રાજ્યમાં ફરી કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ આવશે અને ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 24 કલાક તાપમાન યથાવત રહેશે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટશે તો હાલ ઉત્તર પૂર્વના પવનોની અસર વર્તાઈ રહી છે અને આગામી સમયમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે। मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व था और जो हमारा तापमान में लघुत्तम तापमान में 2 से 3 दिन तक आपका एनएलसी रहेगा। तापमान में कोई ज़्यादातर परिवर्तन नहीं होगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान दिया गया है। સત્તાધારનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો અને આ વિવાદમાં હવે રાજકોટના ચોટીલાની आपा गीगानो ओटलो नामनी जग्याना महंत नरेन्द्र सोलंकीनी एंट्री थई गई छे। महंत नरेन्द्र सोलंकीनो सत्ताधारनी जग्या बाबतनो पत्र वायरल थता खळभळाट मच्यो छे। महंते कह्युं के आ विवाद सत्ताधारनो नथी, विजय भगत अने श्रद्धाळुओनो छे अने आ वायरल पत्र मारा द्वारा ज लखवामां आव्यो छे। वधुमां તેમણે आक्षेप करता કહ્યું કે સત્તાધારે आपा गीगाનું ટ્રસ્ટ છે, તેમાં 2 ટ્રસ્ટીઓ છે અને ગૌશાળાના ટ્રસ્ટીમાં 4 લોકો છે, તો આ ટ્રસ્ટમાં મારો પણ સમાવેશ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। અને મને સભ્ય તરીકે બનાવવામાં વાંધો હું જ ભાઈ, તમારે જ્યારે કોઈ ખોટું જ નથી કરવું તો હું સીધી લીટીનો વારસદાર તો છું, આખું જગત જાણે છે। જીવરાજ બાપુનો દીકરો હું છું અને હું તો એક છું, તમે બીજા ગૌશાળામાં 4 ટ્રસ્ટીઓ છો, આમાં તમે 2 ટ્રસ્ટીઓ છો, તો મારા એકના આવવાથી એવો કઈ હું 2-1 થી તમને કાઢી નથી નાખવાનો। કાંડમાં ક્રાઇમ બ્રાન્ચના મહેસાણામાં ધામા સર્જાયા છે અને કડીના બોરીસણામાં તપાસ તેજ કરવામાં આવી છે। 17 દર્દીઓ ઉપરાંત ગ્રામજનોના નિવેદન લેવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ સહિત અધિકારીઓની ટીમની તપાસ હાથ ધરવામાં આવી છે। બોરીસણા ગામના મહાદેવ મંદિરમાં કેમ્પ થયો હતો અને મૃતકના પરિવારજનો અને હોસ્પિટલ લઈ જવાયેલા વ્યક્તિઓના નિવેદન લેવામાં આવ્યા છે। કેમ્પના સાક્ષી બનેલા ગ્રામજનોના પણ નિવેદન લેવામાં આવ્યા છે। ચાલતી ડમી સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસના કારણે વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યાના આક્ષેપ શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવ્યા છે। શાળા સંચાલક મહામંડળે આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। પત્રમાં લખ્યું કે 16 વર્ષની નીચેના વયના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન પ્રથા બંધ કરવામાં આવે। ખાનગી ટ્યુશનના વધતા જતા વ્યાપ સામે બદીને દૂર કરવા માટે શાળા સંચાલક મંડળે ભલામણો કરી છે, જેમાં બોર્ડની પરીક્ષામાં ગુણના બદલે ગ્રેડિંગ પદ્ધતિ દાખલ કરવા માટે પણ ભલામણ કરી છે। જો કે શાળા સંચાલક મંડળના પત્રથી ટ્યુશન ક્લાસીસ સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ટ્યુશન ક્લાસીસ સંચાલકોનું કહેવું છે કે ખુદ શાળાઓ જ ખાનગી ટ્યુશનને પ્રોત્સાહન આપી રહી છે। માધ્યમિક શિક્ષણ ધારાની જોગવાઈઓ મુજબ ગ્રાન્ટેડ શાળાનો શિક્ષક અથવા સરકારી શાળાનો શિક્ષક ખાનગી ટ્યુશન નથી કરી શકતો। આપણે ગઈકાલે જ સાંભળ્યું કે કપડવંજ તાલુકાના કોઈ ગામમાં ગ્રાન્ટેડ શાળાના પ્રિન્સિપાલ ટ્યુશન કરી રહ્યા હતા હાઈસ્કૂલના। એ કઈ રીતે ચાલી શકે? પણ શાળા સંચાલકો તો ટ્યુશન ક્લાસ બંધ કરવાની વાત કરી એ ખૂબ ગેરવ્યાજબી છે, કારણ કે એ લોકો પોતે જ સ્કૂલોમાં સ્કૂલ કલાક પછી ટ્યુશનો ચલાવી રહ્યા છે, એ બંધ કરવાની જરૂર છે। એ લોકો પોતે જ શાળામાં સારું શિક્ષણ નથી આપતા એટલે ટ્યુશનો ક્લાસો ચાલી રહ્યા છે, તો એમણે શાળામાં સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરવાની છે।